છે મિત્રો. ખાલી વાતું કરીને અહીંથી ભેગા થઈને છૂટા પડી ગયા ને એવું કોઈ એમાં હોય 2%. જેથી સામે આ જે આખું ગૌચર આપેલું એનું આંદોલન હતું અને મહાબળ બાપાના આશીર્વાદથી એ આંદોલન સફળ થયું. રેલવેનો આ બીજો તબક્કો છે. પહેલા તબક્કામાં જેમ આગળ કહ્યું એમ રામભાઈ, કેશુભાઈ, હરિભાઈ, રમેશભાઈ, હું, ભગીરથ, સંજય આ બધા ગામડે ગામડે ફરતા હતા. પણ એ ફરવાનો ફરક એ પડ્યો કે અત્યાર સુધી હજી એ ઠેકાણું નક્કી નથી કરી શક્યા કે એમને કયા રસ્તે જવું. એ પણ આપણા સંગઠનની એક જીત હતી. નાનું હતું, ઓછા હતા, પરંતુ મજબૂત હતા. દરેક જગ્યાએ સર્વે માટે આવ્યા હોય, કલેક્ટરમાં મીટિંગ હોય કે દિલ્હી જઈને રજૂઆત કરવાની હોય, આ બધા જ આગેવાનોએ મજબૂતીથી રજૂઆત કરી અને એને કારણે હજી રેલવે ફાંફે ચડેલું છે. હવે આ બીજો રૂટ લાવ્યા. એક જાહેરનામું રદ, એ સર્વે પાછો અધકચરો રહ્યો. કોઈક હતા એ નીકળી ગયા. તો કોણ કોણ નીકળી ગયા, કેમ નીકળી ગયા, જે નહોતા એ કેવી રીતે આવી ગયા, આ બધું તમે જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી તમે ખેડૂત તરીકે સફળ નહીં થાવ. આપણે જમીન નથી આપવાની. જમીન મારી જતી હોય કે હરિભાઈની જતી હોય તો પણ બાકીના બધાએ ઊભા રહેવું પડે. એક એક લડવાથી આપણે સફળ થઈશું નહીં. કોઈ તમને એમ કે રેલવેનો પ્રોજેક્ટ છે, પડતો ના મુકાય, રેલવે તો આવશે. હું તમને એક બાંયધરી આપું. જે તમને આ વાક્ય કે રેલવે તો આવશે, તમે એની તપાસ કરજો કયા મોટા નેતાઓ જોડે એમના સંબંધો છે. કોઈ નાનો માણસ, કોઈ ખેડૂત, કોઈ તાલુકા જિલ્લા પંચાયતના આગેવાનો એવું નથી કહેતા કે રેલવે તો આવશે. કોઈ બોલ્યું નથી. બોલ્યું તો આપણે નથી લાવવી. જો આમાં કોઈ પક્ષ નથી, કોઈ જ્ઞાતિ, રેલવે કોઈનો ભેદ કર્યો નથી. બધા પક્ષો વાળાની ખેતર જાય છે, અપક્ષોના જાય છે, અને જે રાજકારણમાં જરાય રસ નથી લેતા ને એમનું ખેતર જાય છે. કોઈ જ્ઞાતિનો ભેદ કર્યો નથી. બધા સમાજના વધતા ઓછા અંશે ખેતરો જાય છે. તો એ જો આપણો વિનાશ કરવામાં ભેદ નથી કરતા તો આપણને વડવાઓએ જે આપ્યું એ બચાવવામાં શેને માટે આપણે ભેદ કરવો છે કે આ પક્ષ વાળો છે, ફલાણી નાતનો છે, મારું નથી. એક ખેડૂતની જમીન જતી હોય તો આપણી બધાની જમીન જાય છે એવું જ્યાં સુધી નહીં માનીએ ત્યાં સુધી આપણામાં જે જોઈએ એ મજબૂતી નહીં આવે. અને મજબૂતી વગર કશું થતું નથી. જો અણુ મથક 4 જ ગામ હતા, 6000 કરોડનો પ્રોજેક્ટ, અમેરિકન સરકાર એમાં સીધી સામેલ, ભારતની કેન્દ્ર સરકાર સામેલ, અને 4 ગામની જોડે એમના ફરતેના ગામ રહ્યા. એમને સમજાયું કે આ અણુ મથક થશે તો આ તો જમીનનું વળતર લઈને ક્યાંક જતા રહેશે, પણ અમારું પડોશી ગામોનું શું થશે? એટલે બધા સાથે લગભગ 10 ગામ સાથે મળી લડ્યા. ભારત સરકાર, અમેરિકન સરકારે એ પ્રોજેક્ટ પડતો મૂકવો પડ્યો અને એ કાયમ માટે ગયું. માંડલ બહુચરાજી સરનું આંદોલન ચાલતું હતું. આપણે બધા દરેક બાબતે આપણી જ્ઞાતિનું, સમાજનું ગૌરવ લઈએ છીએ કે નથી લેતા? અને લેવું જોઈએ, એમાં કઈ ખોટું નથી. પરંતુ કેટલાક સમાજો પાસેથી શીખવા જેવું છે. થોડાક ગામો સરમાં હતા,
પરંતુ એમનો પાટીદારોનો 74 ગામ પાટીદાર સમાજનો ગોળ હતો. એમણે એમના આખા ગોળને કહ્યું કે આપણે બધું એક સમાજ 74 ગામના ગોળ તરીકે કરીએ છીએ. આજે અમારી જમીન જાય અને જો ગોળ અમારી સાથે ના ઉભો રહે તો એ ગોળને અમારે શું કરવાનો? એ 74 ગામનો સમાજ એમની સાથે આવીને ઉભો રહ્યો અને એમણે જે મુદત આપી કે 14મી ઓગસ્ટ સરકારની, 15મી ઓગસ્ટ અમારી હશે અને 14મી ઓગસ્ટે 4 વાગે ગુજરાત સરકારે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરનામું બહાર કેન્સલ કર્યું. આ લોકોની તાકાત છે. લોકો એટલે તમે અને હું. બનાવીએ કે પાડી દઈએ તો તમે અને હું. આપણી આંગળી પર જે ટીલું થાય છે ને એ રંકને રાજા બનાવે છે ને રાજાને રંક બનાવે છે. તો આપણે કોઈનું તો કશું પડાવવા નીકળ્યા નથી, કોઈનું માગવા નીકળ્યા નથી, કોઈનું લેવા નીકળ્યા નથી. આપણું જે છે એ આપણે બચાવવા નીકળ્યા છે. તો આપણું બચાવવામાં આપણે કોઈનાથી બીવાની જરૂર લાગે છે? જરૂર ખખડીને બોલો, બીજા બોલતા હોય, અહંકાર રાખો. હવે જે થઈ ગયું છે એ જૂની વાત થઈ ગઈ. આજે આપણી સામે જે ઊભું છે તો અત્યારે સર્વે કરવા માટે આવ્યા ત્યારે કોઈ કલેક્ટરનું જાહેરનામું બહાર પડેલું નથી. આપણે એમને અદાલતમાં લઈ નથી જતા. બાકી જાહેરનામું બહાર પાડ્યા વગર પોલીસ બંદોબસ્ત આપવાનો હુકમ એસપી કરી શકે નહીં. હું પૈસા ભરવા તૈયાર છું. મારે ગીર સોમનાથ કલેક્ટર ઓફિસનો કબજો લેવો છે, મને આપશે પોલીસ પ્રોટેક્શન? મળે? હું પૈસા ભરવા તૈયાર છું, મને લઈ આપો કબજો. કાલે ઉઠીને કોઈ પૈસા ભરીને મામલતદાર ઓફિસનો કબજો માંગશે. આ રીતે ક્યારેય પોલીસ પ્રોટેક્શન અપાય નહીં. કે જે કોઈ કારણોસર થઈ એ એમની ભૂલ થઈ છે. એમણે પહેલા જાહેરનામું જોવું જોઈએ, માંગવું જોઈએ કે ભાઈ તમે સર્વે શેનો કરો છો? સર્વે કરો છો તો તમને સર્વેના કામનો ઓર્ડર કોણે આપ્યો? જેણે ઓર્ડર આપ્યો એને જાહેરનામું બહાર પડેલું છે કે નહીં? પહેલું જાહેરનામું, વર્ક ઓર્ડર, પછી પોલીસ પ્રોટેક્શન ત્રીજા તબક્કે માંગવાનું આવે. અને એ પણ જાય ખેડૂતો રોકે પછી પોલીસ પ્રોટેક્શન મગાય. સીધા ક્યારેય કોઈને પોલીસ પ્રોટેક્શન અપાય પણ નહીં, મગાય પણ નહીં, લેવાય પણ નહીં અને કોઈના ખેતરમાં દાખલ થવાય પણ નહીં. આ પહેલો કાયદો છે. જાહેરનામું બહાર પડે ત્યારે માત્ર ગામના નામ હોય કે ભાઈ આ ગામમાંથી આવો એક પ્રોજેક્ટ સૂચિત છે. સૂચિત શબ્દ એમાં વાપરેલો હોય કે આવો એક પ્રોજેક્ટ સૂચિત છે, એના સર્વેના કામ માટે આવે તો એમને સર્વે કરવા દેજો, એમને રોકતા નહીં. એ પછી જ રેલવેના માણસો સર્વે કરવા માટે ખેતરે આવી શકે. ત્યાં એમને રોકે એ પછી એ પોલીસ પ્રોટેક્શન માગે. આ તબક્કો પૂરો થાય પછી બીજું જાહેરનામું બહાર પડે કે જેમાં ચોક્કસ માપ લખેલું હોય કે આ ગામનો આ સર્વે નંબર, એની આટલા ચોરસ મીટર જગ્યા આ રૂટમાં કપાય છે. તમને કઈ વાંધો હોય તો 30 દિવસમાં રજૂ કરો. આ આખો જે સરકારી પ્રોસેસ છે એ પ્રોસેસનું હજી પહેલું પગથિયું મુકાયું નથી. આ વખતે, ગઈ વખતે આ જાહેરનામું બહાર પડ્યું પછી આપણે વાંધા આપ્યા હતા. આ વખતે બે બાબતો સારી છે જે આપણી તરફેણમાં છે કે જાહેરનામું બહાર પડ્યા પહેલા આપણે જાગ્યા અને અગાઉ કરતા વધારે સંખ્યામાં જાગ્યા. હવે ધારો કે કલેક્ટર જાહેરનામું બહાર પાડે તો બે વસ્તુ બની શકે. આ બધા ધ્યાનથી સાંભળજો. જાહેરનામું બહાર પડે, પોલીસ પ્રોટેક્શન માંગે,
પછી સર્વે કરવા માટે આવે એટલે ખેતરે ઘર્ષણ થવાનો. ખેડૂતો કોઈ સર્વે કરવા દેવાના નથી. આવું બને તો સંજયની વાડીએ આવ્યા છે એટલે મારે શું, એવું કોઈ માનતા નહીં. આજે સંજયની વાડીમાં હશે તો કાલે હરિભાઈની વાડીમાં હશે અને પરમ દિવસે મારી વાડીમાં આવશે. એટલે કોઈ પણ એક જગ્યાએ પગ મૂકે તો આખા રૂટના ખેડૂતો ભેગા થઈ જજો. આપણે કોઈ હિંસા કરવાની નથી, પરંતુ અહિંસક રીતે એમને સર્વેનું 1 મીટરે માપવા દેવાનું નથી. બોલો આ બાબતે બધા મક્કમ? 1 મીટર નહીં માપવા દેવાનું. આ વસ્તુ ના થવા દેવી હોય તો હજી આપણી પાસે એક રસ્તો છે કે આ જાહેરનામું જ બહાર ન પડે તો કોઈ પીડા તમારા સુધી આવે નહીં, પાછળની પીડા વેઠવી પડે નહીં. હજી કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું નથી. આજે આપણે અહીંયા મોટી સંખ્યામાં ભેગા થયા છીએ, આગેવાનો બધા હાજર છે. મારે એમને 2-3 સૂચનો તમને બધાને જ આગેવાનોને, ખેડૂતોને, તમામને 2-3 સૂચનો કરવા છે કે આપણે આગેવાનો દરેક ગામમાંથી આવે અને કલેક્ટર શ્રીને રૂબરૂ મળીએ. જેમ વાંધા આપ્યા હતા એ પછી એક આવેદન પત્ર આપ્યું હતું, એમ એક અધિકૃત પત્ર આપીએ કે આ રૂટમાં અમે કોઈ રેલવે લાઈન ઈચ્છતા નથી, અમારી જમીન આપવા માંગતા નથી. માટે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર, ખેડૂતો સાથે વાત કર્યા વગર કોઈ પ્રકારનું જાહેરનામું બહાર પાડવું નહીં. તમને શું લાગે છે, કરવું જોઈએ? આ એક વસ્તુ થઈ શકે કે આપણે કલેક્ટરને, મુખ્યમંત્રીને, મહેસૂલ મંત્રીને લખીએ, અહીંયા રૂબરૂ આપીએ કે આ જાહેરનામું બહાર પાડશો નહીં, અહીંયા બિનજરૂરી ઘર્ષણ થશે, કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉભા થાય, શાંતિ ડોળાય, એવું અમે ખેડૂતો ઈચ્છતા નથી. માટે જાહેરનામું બહાર ના પાડો એવી અમારી વિનંતી છે. બીજું કામ છે, આપણે જિલ્લાના એસપી ને મળીએ આગેવાનો સાથે કે સાહેબ આ બહુ જ નાજુક મુદ્દો છે, તમારી પાસે કોઈ પણ ભળતી સળતી એક પતાકડું કાગળનું લઈને આવે અને પોલીસ પ્રોટેક્શન માગે તો ખેડૂતોને, આ સંગઠનને સાંભળ્યા વગર તમે કોઈ પ્રોટેક્શન આપશો નહીં. કારણ કે કંપની વાળા તો સાંજ પડે જતા રહે છે, પોલીસમાં પણ આપણા જ ભાઈઓ, સગાવાલા, મિત્રો છે, આપણે છીએ. આ લોકો એટલા હોશિયાર હોય છે કે પોલીસ અને લોકો બંને સ્થાનિકને સામસામે ઉભા કરી અને પોતે જતા રહે. તો આપણે એવું જરાય ઈચ્છતા નથી કે કોઈ કારણ વગર આપણે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવું પડે. જાહેરનામું બહાર ન પડે, પ્રોટેક્શન ના ફાળવાય તો કોઈ ઘર્ષણ થવાનું નથી. ત્રીજું સૂચન મારું એ છે કે આજે જે કોઈ છે આપણે કોઈને ના પાડતા નથી, બધાનું આ આંદોલનમાં સ્વાગત છે. કોઈ પણ પક્ષમાં હો, કોઈ પણ જ્ઞાતિના હો, એક જ શરત છે, તમારી પાર્ટીનો જે કંઈ ખેસ, ટોપી, સિમ્બોલ હોય એ મૂકીને તમે ખેડૂત તરીકે, ખેડૂતના હિતેચ્છુ તરીકે, ખેડૂતના હામી તરીકે આ આંદોલનમાં આવો. તમારું સ્વાગત છે. જ્યારથી શરૂ થયું ત્યારથી એક બાબત હું એક ધારી કહેતો આવ્યો છું, કોઈ પણ પક્ષના હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, જે મને ભારત સરકારના ગોળ સિક્કા વાળો, નીચે સહી વાળો કાગળ લાવી આપે કે આ રેલવે લાઈન કેન્સલ થઈ છે, એનું હું જાહેર મંચ પર ફુલાર પહેરાવીને સ્વાગત કરીશ. કામ કરે એનો આભાર માનવામાં કોઈ નાનમ કે કોઈ શરમ નથી.
જે કામ કરી આપે એ આપણો નેતા. આજે પણ ફરીથી કહું છું, કોઈ પણ પક્ષમાં હોય, કોઈ સામાજિક આગેવાન હોય, કોઈ ધાર્મિક આગેવાન હોય, રાજકીય આગેવાન હોય, ભારત સરકારનો ગોળ સિક્કા વાળો સહી સાથેનો આ પ્રોજેક્ટ કેન્સલ કર્યાનો કાગળ લાવે એનું આપણે સ્વાગત કરવાનું છે. હું પોતે હાર પહેરાવીશ. આ આપણી પહેલેની માગણીઓ હતી, આજેની પણ માગણીઓ છે. જો આંદોલનો બે રીતે થતા હોય છે. એક આમ ધીમે 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 ચાલ્યા કરે અને વર્ષો સુધી ચાલ્યા કરે, મારે નહીં ને ભણાવે નહીં. અને એક આંદોલન હોય છે કે જેમાં એક જોશ હોય, એક જુસ્સો હોય કે આનો પાર મૂકો, આ રોજ રોજ નહીં ફાવે, આનો પાર મૂકો. એ જુસ્સા વાળું આંદોલન હોય એ ટૂંકું ચાલે અને એનો ફેંસલો આવી જાય. બીક બધાને લાગે, બધાને બીક લાગે છે, મને લાગે ને તમને લાગે. જમીન સરકતી દેખાય એટલે બધાય ઝાડ પકડી પાડે. આપણે જો એ બીક ઉભી કરી શકીએ તો બહુ જલ્દી, બીક એટલે કોઈને મારવાની બીક આપવાની નથી. રખે કોઈને મારતા કે સાગરભાઈએ કહ્યું તું બીવડાવો, એવું નથી બીવડાવવાનું. પણ અત્યારે તો સંગઠન જ સૌથી મોટી શક્તિ છે. આપણે આપણી સંગઠન શક્તિ બતાવી શકીએ તો બધા બીસે, અને બીસે તો આપણી વાત માનશે. મેં જે કલેક્ટરશ્રીને, એસપીને, મહેસૂલ મંત્રી, મુખ્યમંત્રીને કહ્યું એ કરવાનું. એ ઉપરાંત જો તમને એવું લાગતું હોય બધા જ ખેડૂતોને, સ્થાનિક આગેવાનોને, તો આપણે એક મોટું શક્તિ પ્રદર્શન કરવું જોઈએ. હવે એ સમય પાકી ગયો છે. એટલા માટે કે જ્યાં સુધી આ શક્તિ દેખાશે નહીં ત્યાં સુધી વાતનું વજન પડશે નહીં. હવે શક્તિ બતાવવાના બે ત્રણ રસ્તા છે. બહુ જ મોટું સંમેલન કરી શકાય, બહુ મોટી રેલી કરી શકાય. દાખલા તરીકે આપણે જ્યારે કલેક્ટરશ્રીને પેલો પત્ર આપવા જતા હોઈએ ત્યારે જેમ વાંધા આપવા ગયા હતા એવી જ રીતે પાછા મોટી રેલી લઈને જઈએ કે તમે કોઈ જાહેરનામું બહાર પાડતા નહીં, આ અમારી માગણી. આમાંથી શું કરવું છે એ આપણે બેસીને નક્કી કરીશું. અને જે નક્કી કરીએ એમાં પછી ફટાફટ 1 2 3 4 કામે લાગી જવાનો. તમારે જે લોકો અહીંયા આવ્યા છે એમને આજથી એક કામ શરૂ કરવાનું છે. જેની જમીન નથી જતી એવા લોકોને ખાસ સમજાવજો કે જમીન જશે એને તો કઈ કઈ મળશે, પણ તમે 16ના ભાવમાં દેવાઈ જશો. ઉપર પાણી ભરાશે, ખેતી નહીં થાય, ઢોર આ બાજુથી પેલી બાજુ નહીં જાય. તમારે વટવા માટે છેક જ્યાં નજીકનું ફાટક હશે ત્યાં જવું પડશે. આ હાઈવે નથી કે વચ્ચે વચ્ચે તમને પાસ આપે. 5 કિલોમીટર, 6 કિલોમીટર, 7 કિલોમીટર જ્યાં ફાટક હશે ત્યાં ટ્રેક્ટર કે બળદગાડું લઈ અને 400 મીટર દૂર જે છે ખેતર હશે ને, ઘરથી 400 મીટર હશે એ 14 કિલોમીટર દૂર ખેતર થશે. આ લખી રાખજો. એટલે આ બધાથી જો બચવું હોય તો જે લોકોને નથી જતી, નથી જવાની એવા લોકોએ તો ખાસ દોડીને આવવાનો છે. નહીતર સૌથી વધારે નુકસાન એમનું થવાનું છે. ખેતી ચોમાસુ પાક લઈ શકાશે નહીં. ઉપરવાળા ભૂલી જાય કે અમે ચોમાસુ ખેતી કરીશું. બાગાયતી હશે એ પણ નહીં થાય, સડી જશે. એટલે જેની જમીન નથી જતી એવા લોકોને પણ આપણે સૌ જાગૃત કરીએ, આપણા આંદોલનમાં સાથે લાવીએ, આપણી સંખ્યા વધારીએ અને આપણું સંગઠન બતાવીએ. તો આ રેલવે લાઈન નહીં, આવી કેટલીય રેલવે લાઈનો ગઈ, આ પણ જશે, જશે અને જશે. આભાર. કરશે ક્યાં એને અનુકૂળતા આવતી હશે. આમાં ઘણું પ્રોસેસ હોય છે. એક વસ્તુ નથી કે આ ખાલી એલાઇનમેન્ટ આવી ગયું છે તો આમાં નાખી દેશે 4 12 વર્ષે, એ વસ્તુ હોતું નથી.
તો વધારે પડતો મારા સાથે સાગરભાઈ છે, સમજાવશે તમને. કોઈ ચિંતાની વાત કહું છું કે 2016 ની શરૂઆત કરી છે ત્યારે ગામેગામ મિટિંગ ગામેગામ સંપર્ક કર્યા છે અને એક ખાસ વાત બધા ગામના લગભગ ભેગા થયા છે. તો બધા વ્યક્તિને એક ખાલી કહેવા માગું છું કે પોતાના ગામનું એક ગ્રુપ બનાવો, પોતાના ગ્રામનું આખું ગ્રુપ બનાવો. એમાં અસરગ્રસ્ત આવે, બિન અસરગ્રસ્ત આવે, એટલા માટે કે જેની જમીન જાય છે ને એ તો પૈસા લઈને છૂટી જવાનો છે, પણ એના પછી તમે બી જોયું હશે કે રેલવે ટ્રેક છે જે 4 મીટર અપ થશે. તમારે જોવું હોય તો હાઈવે ઉપર આવો, હાઈવે કેટલા મીટર ઊંચો થયો છે ને એનાથી પછી શું ચોમાસામાં ફરિયાદ થઈ છે જોઈ લો. બધા કોના ઢોર મેળ્યા છે, કોના ઘરમાં પાણી ગયા છે, ક્યારેય પાણી નતું આવતું ને ઘરમાં પાણી ગયા, બધા રડે છે. શું કામે? ત્યારે કોઈ ધ્યાન ના દીધું. હજી આપણી પાસે સમય છે, શરૂઆત નથી થઈ. રેલવેનો ટ્રેક તો એવો છે કે ઊંચો થશે હાઈવે કરતા, એટલા માટે અસરગ્રસ્ત આવવાના છે, બિન અસરગ્રસ્ત. અહીંયા કદાચ વડોદરામાં આગળ આવ્યું તો છે, તમને ખબર છે પાણીનો ભરાવો ક્યાં સુધી થશો. બધા હોશિયાર છો, બધાને ખ્યાલ જ હશે. એટલે એક ગામનું ગ્રુપ બનાવો, એમાં એક બે જે બી થતા હોય તો મને એડ કરો. અમારી ક્યાંય બી મિટિંગ હશે, કોઈ બી ફોલો આપવાનો હશે, હું ગ્રુપમાં નાખી દઈશ. હું બધાના મારા નંબર ના આપી શકું, કારણ કે મારે બધાય વધારે કામ હોય છે. જે ભગીરથભાઈ કીધું એ પ્રમાણે મારે હેન્ડલ વધારે કરવાનું હોય છે, કારણ કે બધા આગેવાનો બધા પોતપોતાનું હોય છે, હું બી મારું બી મહત્વપૂર્ણ હોય છે. એટલે હું તમને મારા નંબર આપી દઈશ. કોઈને બી ગામના જે હોય એ ગ્રુપ બનાવો. અમારી પાસે ઓલરેડી અત્યારે ગ્રુપ છે, તમને નામ બી આપ્યું છે. વડનગરના ગ્રુપ છે, મટાણાનું છે, પડવાસનનું છે, મટાણા, રોઢવા, કૃષ્ણાવાડા, બાદલપરા, કાદલી, પાટણ, અમારા જેટલા પેલા ગામડા આવતા હતા બધાના છે. બધા એડમિને ખાલી ગ્રુપમાં ખાલી મેસેજ નાખો એટલે તમારી જવાબદારી પછી એટલી આવશે કે અમે કોઈ બી મિટિંગમાં આજે જે કયો મેસેજ નાખ્યો એવું તમારે બધાને કહી દેવાનું કે ભાઈ કાલે મિટિંગ છે, પરવાળા દિવસે આ મિટિંગ છે, આ વસ્તુ કરવાની છે. હજી સુધી આમાં જે જૂના જે લોકો આવતા હતા બધાને ખ્યાલ હશે કે અમે ક્યારેય કોઈ ખેડૂતને હેરાન કર્યું મિટિંગમાં અમે આગેવાન જ ગયા છે. અમે ખાલી આગેવાનો મિટિંગ કરતા રહ્યા છે, ક્યારેક કોઈ ખેડૂતોને જ્યારે જરૂર પડે ત્યારે માથવાની જરૂર પડે ત્યારે તમારે બધાને આવશો ને બધાય. રાજુભાઈએ કીધું એમ પ્રમાણે જોરથી બોલો ને બધા સાથે રહેશો તો જ અટેન્ડ થશે. બાકી આવવાની છે આવવાની છે ને આવવાની છે, બરાબર. પણ હું તમને રાજુભાઈ જેમ તમને વિશ્વાસ અપાવો ને હું વિશ્વાસ અપાવું છું, તમે બધા સાથે હશો ને અમારી જોડે તો ટ્રેન નહીં આવે, નહીં આવે ને નહીં આવે. હજી કહીએ છે આ મીડિયા ભાઈનો માધ્યમથી ને જે કદાચ બીજા કોઈ આવ્યા એના માધ્યમથી કહેવા માંગે છે કે જાન દેગે જમીન નહીં દેગે. જમીન દેવી છે? વિચાર કરો કે નથી જમીન દેવી? હજી તો ખાલી શરૂઆત જ કરી છે અમે. હજી તો અમારું આગળની રણનીતિ નક્કી કરશું. ગામે ગામ જવાના છે. ગામે સાગરભાઈ તમને સમજાવશે વિગતવાર. પણ 2019માં જે જાહેરનામું બહાર પડ્યું આની એક પ્રક્રિયા હોય છે. એના મહિના દિવસમાં આપણે એનો વાંધા અરજી આપવાના. અમે 4000 વાંધા અરજી આપી. કેટલી? 4000 વાંધા અરજી આપી હતી. એનો હજી સુધી જવાબ આવ્યો નથી. હા, 200 કે 300 બાય ને કેટલા માણસો 4000 એટલે એક થી બે વાંધાથી બે જણા ગણી લો કેટલા હશે માણસો. હા, જબરદસ્ત રેલી કાઢી હતી. એનું પરિણામ એ આવ્યું કે જાહેરનામાની મુદત વર્ષ દિવસની હોય, વર્ષ સુધી એ લોકો કંઈ નથી કરી શકતા. એટલે આમાં બી ઈ જ થવાનું છે. પણ આ વખતે એમ નથી કરવું. આપણે તો આ વખતે એવી આંદોલન કરવું છે ને કે હવે એ લોકો લેટર જ આપે કે સાહેબ અમારે અહીંયા તમારી ખેડૂતોને આ જમીન જોતી નથી. એની પાસે આપણે ઓપ્શન છે, કાલારાજી છે, પ્રાચી થઈને જાય, બરાબર. કારણ કે એને તો છે ખાલી એક જ છે કે વેરાવળ થી કોડીના ઈ તો છે જવા દે તાલાળા થઈને. તો પર્યટક દિવસ છે ને મોટી રોડ થશે ને પર્યટકનો મોટો ઘસારો થશે, એમાં બી ફાયદો થશે. ધંધા રોજગાર બધાને આવશે ને. પણ બધાના આપણે મીડિયાના માધ્યમથી લોકોને જાણ કરીએ કે ભાઈ એને સમૃદ્ધિ ભગવાન આપે. તાલાળા વાળું છે એમાં બ્રોડગેજ બનાવે, એને પછી શાળા માટે લઈ જાય તો ભલે લઈ જાય, આપણે ક્યાં વાંધો છે. તો એનો પ્રશ્ન છે, ત્યાં જગ્યા છે સરકારી ખરાબામાં જવા દે. પણ અત્યારે એ લોકોને ખાલી એક જ દે છે કે ભાઈ 4 કંપની, હું તો જાહેરમાં નામ બી બોલું છું, સાપુરજી, પાલનજી, GSCL, મોરાશા ને અંબુજા. તમે જોયું હશે અત્યારે લગભગ બધાના મેચ ફરે છે ને, બધા જોયું છે ને. એમાં તમે ક્યારે જોયું છે કે ડાયરેક્ટ કોડીનાર ગયું છે? એક વ્યક્તિ મને પૂછ્યું હતું કે ભાઈ આમ કેમ છે? હું પૂછું ભાઈ શાળા કેટલા સમયથી છે ને કોડીનાર રેલવે સ્ટેશન કેટલા સમયથી છે? શાળાને જો રેલવે સ્ટેશન દેવું જ હોય તો એટલા વર્ષ શું કરતા હતા?
તો અત્યારે જે ટ્રેન કઈ હતી, ક્યાં ગઈ છે? શેના માટે? સાપુજી પાલનજી માટે. તો એનો ધ્યેય એવો જ છે ને કે કોમર્શિયલ જ છે. એટલે આ ટ્રેન છે એ કોમર્શિયલ જ છે. એને પેસેન્જરમાં જે તે વખતે અમે મિટિંગોમાં ગયા ત્યારે સરકારી અધિકારી હોય કે રેલવે અધિકારી એ લોકો ચોખ્ખું કહે છે કે અમને પેસેન્જરમાં જરાય રસ નથી. જે માલવાહક ટ્રેનમાં પૈસા જે મળતા હોય ને એમાં પેસેન્જરમાં ના મળે, એટલે અમે માલવાહક જ માટે જોડાઈએ છીએ. એટલે માલવાહક માટે શું એટલે આપણે મારી નાખવાના? આપણે બધા ટુકડા ધારાવાળા છે. 2 વીઘા જમીન હોય કે 2.5 વીઘા જમીન હોય, વચ્ચેથી નીકળીને શું કરવાનું? આમાં હું જેટલાને જોઉં છું નોન સ્ટોપલી બધા અભણ જેવા છે. તો કોણ નોકરી રાખવાના છે તમને? કોઈને નોકરી નહીં રાખે. અત્યારે તમે જોવો છો કે ક્યાંક ખાલી સરકારી ભરતી હોય તો કેટલા ફોર્મ ભરાય છે. તો તમે જોવો છો ને બધા છોકરા બધા ખબર જ છે કે કેટલી બેકારી છે. તો આપણી આજીવિકા આના ઉપર છે બાપા. આના આપણું છોકરાનું ભણતર, પછી આપણું સ્વાસ્થ્યનું છે કે કોઈ આપણું ઘરનું વ્યવહાર, બધું આના ઉપર જ ચાલે છે. એટલે બહુ વધારે વાત સમય ન લેતા સાગરભાઈ આપણા જે આગેવાન છે એને એક બીજી ખાસ તમને વાત કહું છું કે સાગરભાઈને એની પોતાની જમીન આમાં જતી નથી. અમદાવાદથી છેક આપણા માટે અહીંયા આવે છે. શેના માટે આવે છે? ખેડૂતો માટે. ખેડૂતો માટે આવે છે. એટલે ખાલી એટલું ધ્યાન રાખો કે સાગરભાઈ એમ કે ભાઈ કાલે બધા આવવાનું છે, એક જણો એવો નિયમ કરો, એક જણો 5 જણાને કે 10 જણાને લઈને જેટલી સંખ્યા વધારે એટલો બેનિફિટ આપણે. પછી રામભાઈને આજે આગળ બધા આગેવાનો કીધું છે કે હરિભાઈને કહે છે ને કે ભાઈ અમે 25 જણા હતા. સાચી વાત છે, 25 જણા જ હતા. અમે કોઈ પાછળ એટલું બધું આવતા નહીં. તો આ પાછા લઈને આવ્યા ને, એવો માહોલ ઉભો કરો ને કે એટલા બધા ખેડૂતો છે, માહોલ એટલો ઉભો થઈ જાય. સામે ચડીને રેલવે વાળા આવે, આપણે શું કામ જવું? સરકાર આવે કે ભાઈ નથી જોતી તમારી જમીન, અમારે પાસે ઓપ્શન છે, એ બાજુ અમે જશું. પણ એના માટે આપણે માહોલ બનાવવો પડશે. પણ માહોલ બનાવવામાં આજે ઘણી સંખ્યા છે. સારું, હું તમારો બધાને આભાર માનું છું. પણ આટલી મેરેકભાઈ કીધું પ્રમાણે હજી સંખ્યા ઘણી ઓછી લાગે છે. કારણ કે 40 મારા અંદાજ પ્રમાણે 30 ગામડા આવે છે, જૂના નવા. ને કોઈ એવું નહીં ધારતા કે આમાં અમારી જે લો એલાઇનમેન્ટ આપો એટલે અમારી નીકળી ગઈ છે, અમારામાંથી નીકળી ગઈ છે. હું તમને હજી કહું છું કે ગમે ત્યારે ગમે આ સર્વે માટે 3 એલાઇનમેન્ટ એક રૂટ કાઢે 3 એલાઇનમેન્ટ કરતા હોય. જેમાં અનુકૂળતા આવે ને એમાં એ લોકો કરશે. બરાબર? ખાસ કે જ્યારે બી તમને બોલાવવામાં આવે તમને અમે કાયમી માટે નહીં લઈ જાય કે ચાલો ભાઈ મિટિંગમાં જવું છે, આવું જવું છે. બસ આ રીતે તમે હોય ત્યારે મિટિંગ તમે આવો. બરાબર? આવશો ને બધા? કે પછી આ આગળ કીધું આગેવાનો કે ભાઈ ઘેરે ગયા પછી ભૂલી આવ કે ભાઈ મારી ક્યાં જમીન જાય છે બાપા. હા, એ બાજુવાળો જાય ને જવા દો ને. પણ બાજુવાળા એ ખબર નહીં હોય કે ભાઈ રસ્તો બંધ પડી જશે ને તો કેટલા કિલોમીટર દૂર પડવા જવું પડશે. કે હાઈવે બન્યો છે, ઘણાને ખ્યાલ હશે. હાઈવે વાળા જે વેચે ને પૂછી જોજો કે ડિવાઈડર પેલા વચ્ચે આવી ગયો કેટલું ફરવું પડે છે. કાલે એક અમારા પત્રકાર મિત્ર હતા, લગભગ હાજર છે આયા. એ બિચારા અમે એક બાઇક રાખી હતી તો ફરવા દૂર જવું પડ્યું. ભાઈ અહીંથી ટપી જવાય ને, મને કહેવાય મારે આમ જ જવું છે તો એટલું ફરી આવું. એટલે 2 કિલોમીટર ટૂંકમાં ફરવું પડ્યું ને. તો આ ટ્રેનમાં એવું જ થશે કે જેના રસ્તા નજીક છે ને ભાઈ, ક્યારેક નાના રસ્તા બંધ થઈ ગયા છે ને 2-4 કિલોમીટર દૂર જવું પડશે. તમારા પાણીની પાઇપલાઇન હશે, અમે મંજૂરી નહીં આપે. ઇલેક્ટ્રિસિટી લાઇટનો હશે, એમાં બી નહીં થાય. તમારું ખેતર કદાચ હશે વચ્ચેથી નીકળી ગયું, આ બાજુ તમારો કૂવો રહી ગયો, સામે તમારું કદાચ અડધો વીઘો તો વીઘો રહી ગઈ, તો એ તમારે ભૂલી જવા. ત્યાં તમને પાણીની સગવડતા થશે નહીં, કારણ કે તમારે નીચેથી પાઇપલાઇન કાઢવા દેશે નહીં. અડધા વીઘા કે વીઘા 1.5 વીઘા માટે તમે જે કૂવો કરવાના છે એની કોકની આશા ઉપર રહેવું પડશે. પાણી આપશે નહીં આપશે તો પછીની વાત છે. પણ ઘણા આમાં તો નુકસાન થવાના છે. જો બધા સમજી ગયા અને બધા આવો તો વધારે કાકા. અત્યારે મને કાલે 3-4 જણાના ફોન આવ્યા કે મારા છે ને ખાતે 7 બાગમાંથી નામ નીકળી જાય છે. પણ 7 બાગમાંથી નામ શું કામ કાઢું? આવી જાવ. જો આજે આવ્યા છે બધા શું કામ આવ્યા છે? હું તો એમ કહું છું કે ભાઈ આ એક વસ્તુ ન રાખો કે ભાઈ મારી જ જમીન જાય છે. ગામ આખું ભેગું થઈને આવો. આ જ ગામનો તમારો દાખલો છે. તમારે અહીંયા જે આવતું હતું આંદોલન થયું, જવું પડ્યું ને. હા, જેથી આપણે જવું પડી. પ્લસ મને એક વખતે એવું કીધું હતું કે ભાઈ ટ્રેન છે ને એ લોકોએ નામ આપ્યું સ્પેશિયલ પ્રોજેક્ટ. સ્પેશિયલ પ્રોજેક્ટ આપ્યો છે એટલે ભાઈ કેન્સલ ના થાય. પણ હું એવું કહેવા માંગુ છું કે સ્પેશિયલ પ્રોજેક્ટ તો ઠીક છે, પણ અમેરિકા અને ઇન્ડિયા અને બેની ભાગીદારીમાં અણુમથક હતું. સાગરભાઈને ખ્યાલ છે, તમને જણાવશે. આખું કેન્સલ કરવું પડે. શું કામ? ખેડૂતોની એકતાની સાથે. એટલે વધારે ના બોલતા, બધાને ખાલી એટલું કહું છું. ને આપણા વક્તા છે સાગરભાઈ, જેને આપણે શાંતિથી સાંભળીએ, એની સલાહ સૂચન લઈએ કે આવનારા સમયમાં અમારે શું કરવું પડે એમ છે, કઈ રીતે આંદોલન કરવું છે, ક્યાંક તમે ગાઈડલાઈન અમને આપો. એટલે
આપણે બધા એનું સાથી સાંભળીએ. એકવાર ફરીથી બોલાવું છું. જય જવાન, જય જવાન, હલો હવે સાગરભાઈને બોલવાનું છે તો કોઈ આડું અવડું બોલે નહીં. પેલી વસ્તુ, કારણ કે તમારો અહીંયાથી અવાજ આવે તો સાગરભાઈ જે બોલશે એ સમજાય નહીં, એટલે શાંતિથી બેસી જાઓ થોડીક વાર. અને સાગરભાઈને સાંભળવા માટે જો તમે ખાસ આવ્યા હોય તો શાંતિથી કોઈ અવાજ કરોમાં, આ ખાસ કહેવામાં આવે છે, શાંતિથી સાંભળો સાગરભાઈ. કોઈ પણ સાઈડમાંથી અવાજ આવે એ લોકોને હું કહું છું, શાંતિથી સાગરભાઈને સાંભળો. અહીંયા વડોદરા ઝાલામાં આજે આપણે મહાબળ બાપાના સાનિધ્યમાં બેઠા છીએ. 2008-9માં પહેલી વાર આ મંદિરમાં હું આવ્યો હતો અને જે તે વખત તેની મંજૂરી આપી દીધી છે. એટલે સૌ પ્રથમ તો આપણે એ જ કરવાનું છે કે સર્વે જ ન થવા દેવાનું. અધિકારીઓ આવે, બાયું છોકરા આદમી ગામ આખું ભેગું થઈ ને બેસી જવાનું. સર્વે થવા દેવાનું નહીં. સર્વે નહીં થાય ને તો જ આ પ્લાન જાય આ આખો. બાકી સર્વે જો થઈ ગયું તો પછી કંઈ થાય નહીં. સર્વે ન થવા દેવાનું. જ્યાં પણ અધિકારીઓ સર્વે કરવા આવે, ગામ આખું ભેગું થઈ જાવ, બાયું છોકરા બધી આગળ કરી દો. કેટલાને પૂરી દે? પોલીસ પાર્ટી આવે પણ કેટલાને પૂરી દે? શું કરશે? એટલે આમાં બધા સંગઠિત રહ્યો અને બધા એકબીજાને સાથ સહકાર આપો તો જ આ રૂટ છે ને બંધ રહેશે. બાકી રૂટ બંધ નહીં રહે. આવે છે લાઈવ આપું તો આપી દે. હા એ બ્રેકિંગ ઓલું કરાવ્યું હતું ને સવારે, હા સોરી કાલે. આજે સોમનાથ અને સારાનો જે રેલવે નવો રેલવે પ્રોજેક્ટ છે ને એને લઈને ખેડૂતોનો વિરોધ એમ. પબ્લિક કહાણ નથી માને. એટલે આ બધી વાતો પણ કરવા વાળા માણસો આપણી ભેગા છે. આપણે બધાએ સાથે રહી તાકાતથી, અને આમાં જો સર્વે 3-4 થયા છે એટલે કોઈ એવું માનવાનું કારણ નથી કે ભાઈ આ સર્વે થઈ ગયો એટલે આપણે નીકળી ગયા. આપણે બધા એમાં હમાયેલા છે. ગમે એ ટાઈમે તો મોબાઈલમાં તો એક કામ કે એમ કામ એટલે એમાં એવું માનવાનું નથી કે ભાઈ આ રામવાડી નીકળી ગઈ ને અત્યારે છે ને મોબાઈલમાં હું રેકોર્ડ કરી લઉં. તો આપણે એમાં બધા સાથે રહો, પૂરી તાકાતથી અને પૂરી ભાવનાથી કરશું તો જ આપણે એમાં એ પણ છે. આનો પ્રોજેક્ટ બહાર કાઢી શકશું. એટલે બધા સાથ સહકાર દેજો, બધા સાથે સાહેબ છે અને જ્યાં જ્યાં જરૂર પડે ને ત્યાં બધા આવજો. સાગરભાઈ મને પણ હમણાં ઘણા 2-3 મિત્રો એવું પણ કીધું. સારું તો હાલો રેકોર્ડ કરી લો. ભાઈ આપવાળા છે તો પછી તમે ભાજપ વાળા આવો, તમે બીજા પણ આવો, બધા ભેગા થઈને તમને ના પડે. હાલો બધા સાથે સહકાર આપવો છે. આપો, લિંક આપો તો ખરા 1 મિનિટ. બધા ભેગા આવજો અને બધા સાથે રહેજો. આવી એટલે હું તમને ખાતરી આપું છું. જય જવાન, જય કિસાન. બસ બધા આવી ગયા. એ આગળ જ બને ભાઈ બી લેવાય. અમારી જમીન જે જાય છે બરાબર, કરોડ રૂપિયાની જમીન છે અને અમારે મફતના ભાવે જાય છે. આ રેલવે સ્ટેશન અમારે લાગુ નથી. અમારી જમીન છે ને અમારી પાસે રહેવું જોઈએ. અમારે બાયડી છોકરાને ક્યાં લઈ જવાના? એનું કરી બાઈક નામ બોલ્યો તો 10 લાખ રૂપિયા
જમીન છે, અમને એટલા રૂપિયા આપીએ. 2 લાખ રૂપિયા. બે ત્રણ જણાએ કીધું કે ભાઈ તું બંધ થાય. સાનિધ્યમાં બેઠા છે. રોજી બોલો, અવાજે પડતો સમાય. બધાયને બાપાની એવી આ પ્રાર્થના કરીએ કે એને સદબુદ્ધિ આપે. બચાવે. બોલો બાપાની. આજે ટૂંક સમયમાં અમારા શોર્ટ ફોર્મ થોડોક મેસેજ ને સબ એટલા ખેડૂતો ભેગા થયા છે. બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું. અમારા જે બધા છે બધાએ મહેનત કરવાની કરી છે. લગભગ બધાને મારા નામને બધા આંદોલનો કર્યા. ઘણા આગેવાનોએ કીધું છે કે મેં બે જણા એક ગામ એવું હતું, મારે ગામનું નામ નથી દેવું, ખાલી 4 જણા હતા. મિટિંગ કરીને 4 જણા, 3 તો અમે, 2 જ જણા ખેડૂતનું ગામે મોટું, જમીને સારી જાય. હું એક ધંધાથી છું, બધાને ધંધા છે, બધાને પોતપોતાનું કંઈક ને કંઈક છે. બધાએ પોતપોતાનું કામ મૂકીને આવે. શેના માટે આવે છે? તમારા માટે આવે છે. અમારે શું છે ભાઈ, આ આગેવાનો બધા છે, એ આગળ જતા હશે, પાછળ કોઈ નહીં હશે તો કોણ અમને સરકાર જવાબ દેવાની છે? તમે જ્યારે અમારી સાથે હશો તો અમને હિંમત આવશે. આજે અમને એવી હિંમત આવે છે કે તમે બધા આટલી સંખ્યામાં આવ્યા છો. હજી આગળ મેરકભાઈ બી કીધું છે કે સંખ્યા ઓછી છે, ઘણું છે, શરૂઆત થઈ છે. મેરકભાઈ, આવનારા સમયમાં આના કરતા વધારે મોટી સંખ્યા થાય, ખેડૂતો ભેગા થાય એવી હું બધામાં આશા રાખું છું. એક ખેડૂત એવો હોય છે કે મારી જમીન જાય છે એવું કોઈ ન માનતા આ અમે તો આટલી મિટિંગ કરી છે. લગભગ બધું છે હરીશભાઈ, રામભાઈ બધા કીધું છે કરેલી છે. એ વાતમાં એને આપણા સુધી આવવું પડે, નહીં કે આપણે અહીંયા જવું પડે. આપણે કોઈ ચૂંટણી નથી લડવી કે ટિકિટ નથી જોતી, આપણે તો આપણો હક જોઈએ છે. અને એના માટે થઈને ગમે તે કરવું પડે તો મિત્રો કરજો. વિશ્વાસમાં રહેશું અને વિશ્વાસ અમારો કાયમી રાખજો. એમાં ક્યારેય ફેરફાર નહીં થાય.